નારાયણ રુદ્રાલય તેઓના Q2 પરિણામ જાહેર કર્યા છે. સ્ટ્રોંગ માર્જિન પરફોર્મન્સ જોવા મળ્યું છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો 30% અપસાઇડ જોવા મળી છે. 199 કરોડની સામે 258 કરોડ. રેવન્યુની વાત કરીએ તો અહીંયા પણ 20% અપસાઇડ જોવા મળી છે. 1367 કરોડની સામે 1644 કરોડ. માર્જિન્સ 24%ની સામે 26% થતા જોવા મળે છે. મેનેજમેન્ટે તેઓની કોમેન્ટ્રીમાં જણાવ્યું છે કે આ ક્વાર્ટર તેઓ માટે રેવન્યુ અને પ્રોફિટેબિલિટી બંને જ ફ્રન્ટ પર હાઈએસ્ટ એવર ક્વાર્ટર જોવા મળ્યું છે. ભારતના પરફોર્મન્સની વાત કરીએ તો અહીંયા ડોમેસ્ટિક ફૂટફોલમાં સ્ટ્રોંગ ગ્રોથ જોવા મળ્યો છે. પેયર મિક્સમાં પણ એક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે અને હોસ્પિટલના જે ક્લિનિક્સ આઉટરીચ છે ત્યાં પણ એક પોઝિટિવ ટ્રેક્શન જોવા મળ્યું છે. હોસ્પિટલની જે કેમેન આઇસલેન્ડ એટલે કે બ્રિટિશ ટેરિટરીમાં જે હોસ્પિટલ તેઓ ઓપરેટ કરી રહ્યા છે ત્યાં પણ ખૂબ જ મજબૂત પ્રદર્શન જોવા મળ્યું છે. ઇન્સ્યોરન્સ બિઝનેસમાં પણ એક સારું સ્ટ્રોંગ ગ્રોથ જોવા મળ્યો છે. મેનેજમેન્ટે કહ્યું છે કે તેઓ જે ઇન્સ્યોરન્સ બિઝનેસ અને હોસ્પિટલ બિઝનેસની જે સિનર્જી છે તેના માટે તેઓ ખૂબ જ કોન્ફિડન્ટ છે અને તેઓને લાગી રહ્યું છે કે આવનારા સમયમાં પણ તેઓએ ખૂબ સ્ટ્રોંગ સ્ટેડી ગ્રોથ પ્રદર્શન કરશે અને તેઓનું એમ પણ કહેવું છે કે તેઓ બિઝનેસમાં કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેશે અને તેઓ ખૂબ જ ઓપ્ટિમિસ્ટિક છે આવનારા સમયમાં સ્ટ્રોંગ ગ્રોથ ડિલિવર કરવા માટે. સ્ટોક આજે આપણને ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે.